ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે એક અનોખા લોકકલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય કોવિડ-19 મહામારી દરમિયાન મુશ્કેલીમાં મુકાયેલા શહેરી ફેરિયાઓના પીએમ સ્વનિધિ યોજના હેઠળ આર્થિક મદદ પૂરી પાડીને ફરીથી આત્મનિર્ભર બનાવવાનો છે। મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં કુલ 3220 ફેરિયાઓને રૂપિયા 5.30 કરોડથી વધુની લોન બેંક મારફતે અપાવી છે। આ 2 દિવસીય મેળામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમનું ઉદ્ઘાટન ધારાસભ્ય માલતી મહેશ્વરી અને મહાનગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં થયું હતું। મેળા દરમિયાન બંને યોજનાના લાભાર્થીઓને કુલ રૂપિયા 3.75 લાખની સહાય અને પ્રશંસાપત્રો આપવામાં આવ્યા હતા। આ મેળામાં 42 નવી લોન અરજીઓ દાખલ થઈ હતી, જેમાંથી 21 મંજૂર થઈ અને 16 લોનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આજે ગાંધીધામ કોર્પોરેશન દ્વારા સ્વનિધિ યોજના તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના માટેનો મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મને ખરેખર કહેતા ખૂબ આનંદ થાય કે જ્યારે કોરોનાની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે નાના વેપારીઓને, નાના ફેરિયાઓને ફરી પાછું પગભર થવા માટે, આત્મનિર્ભર થવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સ્વનિધિ યોજનાની શરૂઆત 2020માં કરવામાં આવી, જેથી કરી નાના વેપારીઓ છે, નાના ફેરિયાઓ છે એ લોન મેળવી અને પોતાના જીવનનો રોજગારીની શરૂઆત ફરીથી આત્મનિર્ભર સાથે કરી શકે। આજે તબક્કા 2માં ફરી પાછી એમની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે કોર્પોરેશન દ્વારા આ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને વધુને વધુ ગાંધીધામના લોકો સ્વનિધિ યોજનાનો લાભ મેળવે તેમજ આવાસ યોજનાનો લાભ મેળવે એવી હું સર્વેને વિનંતી પણ કરું છું। અને આ લાભ થકી નાના ફેરિયાઓને પોતાના જીવનની રોજગારીમાં આગળ ધપાવવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે, ત્યારે એ બધાને હું આજના તબક્કે શુભકામનાઓ પણ પાઠવું છું। મારું નામ મિતેશ ગામિત છે, હું લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર છું કચ્છ જિલ્લામાં। આજે લોક કલ્યાણ મેળા જે પીએમ સ્વનિધિ 2 અંતર્ગત જે પ્રોગ્રામ રાખ્યો છે એમાં આજે ગાંધીધામમાં અમારા બેન્કર્સ લોકો સાથે અમે અહીંયા હાજર છીએ। હવે પીએમ સ્વનિધિ 1ની હું વાત કરું તો પીએમ સ્વનિધિ 1માં જે છે 5200 જેવી એપ્લિકેશન્સ સ્પોન્સર થઈ હતી। એમાં 3220 એપ્લિકેશન્સ જે છે બધી બેન્કોએ અહીંયા મંજૂર કરી છે। એના અંતર્ગત જે છે 5.30 કરોડ રૂપિયાની જે સહાય છે લોકોને આપવામાં આવી છે અને એના લીધે જે છે એક આપણું જે ભારત સરકારનું જે ખાસ મુહિમ છે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ, તો પીએમ સ્વનિધિ વેન્ડર્સને બધાને QR કોડ બધાને ઇસ્યુ કરવામાં આવ્યા છે, જેના લીધે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સનું બી ઘણું ખરું બધું ઉપયોગ જે વધ્યો છે। અને ખાસ તો પીએમ સ્વનિધિ 2 એની અંદર જે આજે લોકકલ્યાણ મેળો રાખ્યો છે 2 દિવસનો છે, તો અમે જે બેન્કર્સ છે તો અમે બેન્કર્સ એ સુનિશ્ચિત કરશું કે જેટલી જૂની એપ્લિકેશન્સ જે પેન્ડિંગ છે, રિજેક્ટ છે અને જે નવી એપ્લિકેશન્સ જે થવાની છે તો એ બધી અમે જે છે ગાંધીધામ જે આપણો ગાંધીધામ બ્લોક છે, ગાંધીધામની બધી અમે એપ્લિકેશન્સ અહીંયા પૂરી કરશું। એની સાથે સાથે આખા કચ્છ જિલ્લામાં બી જેટલી એપ્લિકેશન્સ પેન્ડિંગને બાકી છે એ બધી અમે જે છે પૂરી જે લોકોને જે આ મળે, સહાય મળે એની અમે નિશ્ચિત કરશું।